નમસ્કાર દર્શક મિત્રો, આજે ગુજરાતના નવા મંત્રીઓ મોટો અને ધડકમ ફેરફાર થઈ શકે છે. આજે અમે વાત કરીશું ગુજરાતના રાજકારણમાં સૌથી ગરમ મુદ્દા પર નવા મંત્રીઓ કોણ બનશે, બીજેપી એપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય રમતમાં કોણ આગળ વધશે. આ વિડીયોમાં અમે જણાવશું નવા મંત્રીઓની સંભાવનાઓ, પાર્ટીઓની રણનીતિ, રાજકીય દાવપેચ અને સમકાલીન પરિસ્થિતિ. તો જુઓ આ વિડીયો છેલ્લે સ્વાદ સુધી. ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં રાજકારણમાં ઘણી હાલચલ છે. બીજેપી શાસન ચલાવે છે, પરંતુ એપ સતત પોતાની હાજરી દર્શાવી રહી છે અને કોંગ્રેસ તેના વોટ બેઝને ફરીથી મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ વખતે મુખ્ય મુદ્દો એ છે નવા મંત્રીઓ કોણ બનશે. બીજેપીમાં મંત્રીપદ અને દાવેદારો તો એપ અને કોંગ્રેસ કેવી રીતે પ્રતિક્રિયા આપી રહી છે, ચાલો જાણીએ વિગતવાર. નેતાઓ ગુજરાતના મંત્રીમંડળ. બીજેપીના મંત્રીઓની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કેટલાક નેતાઓ છે જેમને મંત્રીપદ મળવાની શક્યતા વધુ છે. રાજકીય અનુભવ અને પોપ્યુલારિટી, મફત લોકપ્રિયતા અને પાર્ટી સમર્થન. યુવા નેતા નવી શક્તિયન અને બીજેપી તરફથી મુખ્ય દાવેદાર કોણ બનશે તો સમયમાં દેખાશે, પરંતુ રાજકીય વિશ્લેષકો કહે છે કેળવણી, અનુભવ, લોકપ્રિયતાનું સંતુલન જોઈને મંત્રીઓ પસંદ થશે. મીટિંગ, સ્ટ્રેટેજી, પ્લાનિંગ, સિંગલ ક્લિક. એપ અને આ રાજ્યમાં પોતાની પોઝિશન મજબૂત કરવાની જરૂર છે. તેઓ નવું મંત્રીમંડળ નિરીક્ષણ કરતા રહ્યા છે અને ખાસ કરીને શહેરો અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અને કોંગ્રેસ મતદારો ગાળામાં પોતાની પોઝિશન જાળવવા માટે નવા અભિયાનો કામ કરી રહી છે. તેઓ સ્થાનિક નેતાઓને પક્ષના વફાદારોને મજબૂત પદ આપવાનો વિચાર કરી રહ્યા છે. આ ત્રણેય પાર્ટીઓ માટે મહત્વપૂર્ણ કે કોમેન્ટરી અને મીડિયા પર કઈ રીતે પ્રભાવ પાડવો. રાજકીય દાવપેચ અને આગાહી. અત્યારે રાજકારણની હલચલ જોઈને એવું લાગે છે કે બીજેપી મંત્રીઓમાં કાફી જૂના અને અનુભવથી નેતાઓ રહેશે, પરંતુ નવા યુવાન નેતાઓને પણ તક મળશે. એપ મજબૂત સંકેત આપી રહી છે અને કેટલીક થઈ શકે છે. કોંગ્રેસ હજુ પોઝિશન મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે, ખાસ કરીને ગામ અને શહેરોમાં મતદારોને જોડવાની દિશામાં. વિશ્લેષકો કહે છે આગામી દિવસોમાં નવા મંત્રીઓ જાહેર થાય તો રાજ્યના રાજકારણ પર મોટા પ્રભાવ પડશે. તો મિત્રો, આ હતી ગુજરાતની રાજકારણ તાજી સ્થિતિ અને નવા મંત્રીઓ આગળની માહિતી. શું બીજેપી મજબૂત રહેશે કે એપ અને કોંગ્રેસ કે નવી સ્ટ્રેટેજી અને આગળ આવશે? તમારી રાય કઈ છે કે આ નેતાઓ મંત્રીપદ માટે યોગ્ય માનો છો? નીચે કોમેન્ટમાં લખો. વિડીયોમાં નવા મંત્રીઓ અંગે વધુ પર આજે લાવ્યા છીએ ગુજરાતના રાજકારણની સૌથી ગરમ અને તાજી માહિતી. નવા મંત્રીઓ કોણ બનશે? અનુભવી તેના અમુક ખાસ પ્રોજેક્ટ્સ માટે લીડ. યુવાન નેતા પાર્ટીનું ફ્યુચર. મહિલા નેતા સામાજિક ઇમ્પેક્ટ માટે પસંદગી. તો એપ ગુજરાતના પોતાનો પ્રભાવ વિસ્તારવા માટે કાફી સક્રિય છે. નવા મંત્રીઓની પસંદગીમાં તેઓ યુવા નેતાઓને મહત્વ આપી શકે છે. યુવા નેતાઓ પર ધ્યાન કેન્દ્રિત, શહેરોમાં મજબૂત પોઝિશન, રાજકીય અનુક્રમણિકા, સ્ટ્રેટેજિક પ્લાન. એપના સ્થિતિમાં સુપરસ્ટિટ એલિમેન્ટ લાવી શકે છે. કેટલાક વિશ્લેષકો કહે છે નવા મંત્રીઓની જાહેરાત એપ માટે મોટું તાકાતનું સંકેત બની શકે છે. તો કોંગ્રેસ હજુ રાજકારણી વફાદારી, મજબૂત પોઝિશન પર કામ કરી રહી છે. મંત્રીપદ માટે તેઓ ખાસ ધ્યાન દઈ રહ્યા છે. સ્થાનિક નેતાઓ અને વફાદારોની મજબૂત પદ. ગામ અને શહેરો બંને વિસ્તારમાં સક્રિય અભિયાનો. મીડિયા અને સોશિયલ મીડિયાનો સક્રિય ઉપયોગ. કોંગ્રેસ માટે મુખ્ય પડકારો છે બિનમૂલ્યવાળા મંત્રીઓને લઈ રાજકીય પોઝિશન મજબૂત કરવું. બીજેપી જૂના નેતાઓ પ્લસ યુવા નેતાઓનું સંતુલન. એપ સૂર્યસી એલિમેન્ટ, નવા ચહેરા. કોંગ્રેસ મજબૂત સ્થાનિક નેતાઓ, પોઝિશન મજબૂત કરવા પ્રયત્ન. વિશ્લેષકો કહે છે નવા મંત્રીઓ જાહેર થતાં ગુજરાત રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળશે. કયા નેતાઓ મંત્રીપદ મળવું જોઈએ?